બણભા ડુંગરના ટોપ ફ્લોર પરથી આ નજારો જોવા મળે છે ભાઈ, અને એંગલ ફેરવવાથી આ નજારો જોવા મળે છે ભાઈ. બહુ સુકૂન મળે છે. ચોમાસામાં એક વખત તો આવ્યા જેવું છે અહીંયા. આવી જાજો ભાઈ. अनजान लोग अनजान ट्रिप पे निकल चुके हैं. अनजान ट्रिप એટલા માટે કે મેં મારા ઘરેથી છે ને એવું સર્ચ કર્યું કે હિલ સ્ટેશન મારી નજીક ક્યાં છે, તો 40 થી 45 કિલોમીટરના અંતરે હિલ સ્ટેશન છે. કેવું છે શું છે મને કાંઈ ખબર નથી. બે માણા નીકળી ગયા છે રોડે રોડે. એ અંકિત, હા આ સાચું તો છે ને બધું હિલ સ્ટેશન. આપણે કે અજાણ્યા રસ્તે તો નથી વયા જતા ને? હવે અજાણ્યા રસ્તે જાય છે કે નથી જાય તો હવે પ્રોપર લોકેશન ઉપર પહોંચીને ખબર પડે બટા. વાત તો સહી હે. ગામડું આવલું છે. ગાય માતા આવી ગયા છે. ગાય માતા માતાને રોટલી ખવડાવવાની છે. એલા એ પાછી વળે. ગાય માતા, ઓ ગાય માતા લે. આ શું લે હે માં શું માં હું નો આવું. એ માતા લીલું ઘાસ ભાળીને રોટલી ભૂલી ગયા. આગા જાવ, ઉતરો હેઠા, મારે જવું પડશે પાસે. ગાય માતાએ ખાઈ લીધી છે. જય ગાય માતા. હાલો દુર્ગામાં. અચાનકથી વેધર કેમ બદલાઈ ગયું? વાદળમાંથી હિલ સ્ટેશન જવા નીકળ્યા ને વાદળ હતા એટલે તડકો આવી ગયો. તડકો જ આવે ભાઈ, તમે નીકળો પછી ખબર પડે. હવે અહીંથી મને કંઈક લઈ દેજો, ચીઝી બીજી વેફર કંઈક લઈ દો. હાલો લઈ દઈએ. આ ગલટેશ્વર. હવે આ રસ્તા ઉપર આગળ હિલ સ્ટેશન આવે છે એવું ગૂગલનું કહેવું છે, તો જાણીએ આપણે ગૂગલ સાચું છે કે ખોટું છે. તાપીના રિવરફ્રન્ટ ઉપરથી અમે જઈ રહ્યા છીએ. ભોળાનાથને બતાવો. ભોળાનાથ દેખાય છે. હાલો ભોળાનાથના દર્શન કરાવી દઈએ. ભોળાનાથના દર્શન કરી લો બડા. સેફટી માટે લીધેલી છે ક્રન્ચેક્સ, ચેવડો, સેવ મમરા, પાણીની બોટલ એક્સ્ટ્રા 1-2. ચોકલેટ અંદર નાખી દીધી કારણ કે ત્યાં નહીં નો હોય કઈ ખાવા પીવાનું તો અટવાઈ જાય. એની કરતા થોડું ઘણું હોય તો હાઈલા રાખે. ઓકે ઓબીને ક્યાંય લઈ જાય કે ન લઈ જાય, ખાવાનું જોઈએ. ભૂખડ બીવી. સહી બાત હે. બહુ એડવેન્ચર રસ્તો લાગે છે કારણ કે આ રસ્તો બહુ અચાનકથી મને એવું લાગે છે કે કાંઈક તો અમારી હારે થવાનું છે. સ્કેમ નહીં ગાંડી, બમ્પ અહેડ. એટલે આગળ બમ્પ છે પણ આપણે નહીં કૂદી, આપણે સાઈડમાંથી જતા રહીશું. That's called legend driving. Oh my god, surprisingly અમે એવા રસ્તા ઉપર આવી ગયા છીએ અને મને અહીંયાથી ડુંગર દેખાય છે. I think હિલ સ્ટેશન નજીક આવી ગયું છે. બતાવો તમને બધાને, મને ડુંગર દેખાય છે. એટલે તમને કોઈ દેખાય? મને નથી દેખાતો. તમને શું દેખાતું હોય? તંબુરો. કોણ હે ये लोग? તડકાના એક તો જઈએ તો છે ગૂગલના સહારે અમે જઈએ. વિચાર કરો. Women. रेडियो मिर्ची 91.1 माय एफएम पे गाना शुरू करती है बिनल पटेल. मिस्टर अंकित पटेल, बोलो. आप कौन सा गाना सुनना पसंद करोगे? अरे मोहतरमा आप जो सुनाना चाहते हो सुना दीजिए ना. कौन सा गाना सुनना चाहते हो बता दीजिए ना. મને લાગે તને ગીત ગાતા નથી આવડતું એટલે તું ક્યારની એકની એક વાત રિપીટ કરશો.
એ હું ખબર કે મારું ગળું છે ને બહુ સુરીલું છે એટલે હું કોઈની સામે ગાઈ ન શકું નહીંતર હું બધા મોટા મોટા સિંગરો છે ને એ મારી પાસે ટ્રેનિંગ લેવા આવે. એટલા માટે 7 કરોડ 7 કરોડ. આ જુઓ તમે કેટલો મોટો ખાડો છે, વચ્ચે પથ્થર છે અને આ છે ગાંડું. આરજે બિનલ યુ નો આરજે બિનલ આરજે બિનલ વાળી. કેવું છે અહીંયા શું થતું હતું? હે અંકિત કાકાને પૂછી. કાકા અહીંયા શું થતું હતું પેલા? આટલો મોટો ખાડો કેમ છે? પથ્થર કાઢતા હતા. હા, તો પથ્થરને કાઢીને ક્યાં વેચે? કોણ વેચવા જાય? એમ એમ નહીં, પણ મારે પૂછવું પડે ને. આઈ એમ રિપોર્ટર ઓફ ધ વર્લ્ડ. પરમાર, બરાબર, ટેકરાવાળા. અહીંયાથી પથ્થર કાઢી જાય ને પછી વેચે એમ? તો સરકાર કઈ કરે નહીં કે પછી આપણું ગામ ને આપણે રાજા? એમ ये बढ़िया था गुरु. આંબલિયા ડુંગર. આપણે જઈશું આંબલિયા ડુંગર પાસે. આંબલિયા ડુંગર ઊંચો કેટલો છે? એટલો બધો ચડશું ચડવાનો નથી, આપણે ગોળ ફરીને વી આવી પાછા. હા તો ભલે ને, પણ આમાં ભી પડી જાય એવું કામકાજ છે. ભી તો ઠીક, આમાં મને બીજું હતું ને કઈક લાગે. હું જંગલમાં શું હોય? સિંહ. સિંહ. એક તો તારી હારે જ છે. શિયાળની વાત નથી થતી. Control. Control. ક્યાંથી ઉતરવા જશે? અહીંથી ઉતરવાનું હતું એ, અહીંથી. You didn't have to cut me off. Like that we were nothing. I don't even need your love, but you treat me like a snake. અંકિત, હા, ડુંગર બહુ ઊંચો છે, તો નથી ચડવું એમ? ચડવાની આ ભી પાડી દે. પણ આપણું લોકેશન જ નથી, આ વચ્ચે આવ્યું છે. આપણે તો હજી અહીંથી 14 કિલોમીટર આગળ છે. હે મરી ગયા એ હવે? કઈ નહીં, મને જ લાગી છે ભૂખ. બાલાજી ઉલાળવાના છે. ઉલાળો દે. એ લોકોને નથી ખબર, એ લોકોને કહી દઉં કે ગામડામાં પહેલા હેડપંપ હતો. આને હેન્ડપંપ કહેવાય. અમે તો કાઠિયાવાડીમાં ડંકી કહીએ. ડંકી કહેવાય ને હેડપંપ કહેવાય. અમારે ત્યાં બધા કાઠિયાવાડમાં ડંકી જ કે. પાણી કાઢવાનું મશીન. તમને આવડે છે ચલાવતા? માં એનાથી મોઢું વોશ કરો તો કેવું ઠંડુ છે. આ તો પાણી આવ્યું એ પેલા પતી ગયું. બસ જાઓ જાઓ, જલ્દી જાઓ. આવું પી લઈ પાણી. એકદમ મીઠું મીઠું પાણી. એમ લાગે કે ધરતીમાંના ખોળામાંથી આવ્યું, પણ ત્યાંથી જ આવ્યું છે. હાલો, હજી આપણે 12 કિલોમીટર દૂર જવાનું છે. પાણીની બોટલ ખાલી છે ને અહીંયા ભરી, તમારા હેન્ડ પંપમાં ભરી લેવી. હાલો, બાયું પણ મૂકે જ નહીં મફતનું. આપણે હજી લાંબો સફર તય કરવાનો છે. એમાંય પાછા વાગી ગયા છે, ઓ માય ગોડ, 4 વાગી ગયા છે. काय करून टाका. काय करून टाका आता आपण झाला. चला चला, आले बी છે हे घेऊन टाकला. चला भाऊ. भाऊ काय? माझी बाई. બોટલ છે એ અંકિત, આ મોટી મોટી પાણીની બોટલ બધી ભરીને લઈ લેવી છે. નથી લેવી ભાઈ, તું હાલની બાયું. હાલની આ તો ધોવા દે, કોઈ તો ધોઈ લીધા. ધોઈ લેલા. ને કહેવાય ગુજરાતી બાયું. આને કીધું તું હાથ ધોવાનું અને આ મફતનું પાણી હારવાર ભરે છે. વાહ બાયું વાહ. લોકેશન પર આવી ગયા છીએ. પોયરા લોકો. બણભા ડુંગર નામ છે આનું, બણભા ડુંગર. બણભા ડુંગર ચડવાનો છો?
બાપા હજી 10 પગથિયા સીડ્યા, અડધે સીડ્યા છે. મસ્ત લુક લાગે હો, પણ બેકગ્રાઉન્ડમાં પહાડ દેખાય, સાઈડમાં તું. આહા હા, હા એને લુક આપણે ફોટા પાડી લઈ. ધા ઉપર નથી ચડવું, હમણાં એમ બોલે ધાબે નથી ચડવું. આમાં ગિરનાર કેમ ચડવો ભાઈ? હું ન આવું. બાકી નજારો કેમ છે? બહુ મસ્ત. આ લોકોને બધાને બતાવો નજારો. બતાવી દી. હા 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 હા. ઉપર કાળા વાદળ છે એ કેવા લાગે છે? કાળા. બણભાર ડુંગર ઉપર સાક્ષાત માં અંબે માં વિરાજમાન છે. બોલો અંબે માત કી જય. સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે અમને પણ, અને વિડીયો દ્વારા તમને પણ. ઓહો હો હો, कैसा लग रहा है? बहुत अच्छा. लेकिन आज चढ़ना पड़ रहा है ना, उसमें थोड़ी तकलीफ पड़ रही है, पर कोई बात नहीं, हम सहन कर लेंगे. सहन. તો આ એડવેન્ચર ટ્રીપ અજાયણા રોડ ઉપર નીકળ્યા હતા અને અજાયણા જગ્યાએ આવીને ઉભા રહી ગયા. તો બણભા નામનો ડુંગર છે, અને ડુંગર ઉપર માં અંબેમાં વિરાજમાન છે, જે સુરતથી ખાલી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ફેમિલી લઈને અહીંયા આવો, મસ્ત મજાનું વાતાવરણ તમને જોવા મળશે. ડુંગર ઉપર ચડવાની મજા પણ લેવામાં આવશે. અને આમ જો તમે અજાયણા રોડ ઉપરથી આવો તો તમને બહુ મજા આવશે. અને ખાસ કરીને ચોમાસામાં આવો, કારણ કે ચોમાસામાં તડકો ન હોય તો તમે ચડી શકશો, બાકી અધરવાઇઝ તમે ચડી નહીં શકો. કાંઈ નહીં, સારું હાલો હું રાખું, ઉપર થોડુંક ચડી આવી. હા વ્લોગમાં કહી દે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બણભા ડુંગરના ટોપ ફ્લોર પરથી આ નજારો જોવા મળે છે ભાઈ, અને એંગલ ફેરવવાથી આ નજારો જોવા મળે છે ભાઈ. બહુ સુકૂન મળે છે. ચોમાસામાં એક વખત તો આવ્યા જેવું છે અહીંયા. આવી જાજો ભાઈ. અને આપણે સુરતથી નજીક જ છે, એટલે સુરત વાળા તો પોગી જ જઈજો. પોગી જાજો ભાઈ. નજારો માણીને આપણે નિહાળી. ઓહો હો 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 હો, આ નજારો જોવો તમે. આ હા 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 હા. ઓહો હો 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 હો. બહુ વખાણ કર્યા પણ ધરાતા નથી. આ કેમ શું કહેવાય, એટલું તો એડ હોય ને, એડ પ્રમોશન, એનાય વખાણ નથી કરતા, તોય બોલા બિચારાને થોડુંક હાલી જાય. મફતમાં એટલા વખાણ કરે. પણ અહીંથી નજારો જેવો છે ગાંડી. મિત્રો એક વાત કહું, બધાના જીવનમાં દુઃખ હશે, સુખ ઓછું હશે, પણ આવી મજા માણવા માટે તમારે ઘરની બહાર નીકળવું પડશે. ત્યારે તમારું દુઃખ ઓછું થશે અને સુખ વધી જશે. કારણ કે આખી દુનિયા ઉપાધિમાં જીવે છે, તો ઉપાધિમાં ના જીવો અને તમારા જીવન સાથી સાથે બહાર નીકળો. શરૂઆત નજીકના સ્થળથી કરો. સાચું કહું છું મિત્રો, આ પલને જીવવાની મજા બીજી વાર ક્યારેય નહીં મળે. તો આ પલને જીવો અને જિંદગીની મજા માણો. કારણ કે આપણે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાના નથી. તો જિંદગીમાં જે પણ છે એ આજની પલ છે, તો જીવો આજની પલ. તું મારો દરિયો ને કાંઠો યે તું આખો દરિયો ને છાંટો યે તું.